હેલો મિત્રો, પ્રિપેરેશન વિથ જીસીઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું આપણે સ્ટડી કરીએ છીએ. એમાં 5મું ચેપ્ટર છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. આની પહેલાં આપણે 4 ચેપ્ટર ઓલરેડી અપલોડ કરેલા છે. જો તમારે જોવું હોય તો જોઈ શકો છો. ડિટેલમાં જે લોકો સ્ટડી કોન્સેપ્ટ વાઇઝ કરતા હોય ને એમને મજા આવે. બાકી ફાલતુના એમસીક્યુ વાંચીને જે લોકો એવું વિચારતા હોય કે એક્ઝામ ક્રેક કરી નાખું, તો એ બધા માટે એમને ના મજા આવે, બોરિંગ લાગે આ વસ્તુ, બરાબર. પણ રિયાલિટી એ વસ્તુ છે કે પાઠ્યપુસ્તક દ્વારા તૈયારી કરો, કોન્સેપ્ટ વાઇઝ કરો, એ તમને ફાયદો અપાવશે, બરાબર. તો આજે આપણે જોઈશું અંગ્રેજ શાસનમાં સમયની જે કહેવાય કે શિક્ષણ અને સમાજની વ્યવસ્થા કેવી હતી, તો એની વાત આપણે કરીશું. એની પહેલાં આપણે થ્રુ આઉટ જોઈ લઈએ કે આપણે શેની ચર્ચા કરવાના છે આજે. તો આપણે શેની વાત કરવાની? ભારતમાં શિક્ષણની સ્થિતિ તે સમયે શું હતી, પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા કઈ રીતે હતી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કઈ રીતે હતું, એમાં વિલિયમ બેન્ટિંગની વાત આવશે. પછી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કઈ રીતે અપાતું હતું. એના પછી છે કે આપણે સ્ત્રી શિક્ષણની વાત કરીશું, રાજા રામમોહન રાયની વાત કરીશું. આ એક્ઝામની અંદર શું નથી પૂછાતું? રાજા રામમોહન રાય વિશે પૂછાય જ છે. અગ્રણી શિક્ષક અને સુધારકો તરીકે કોણ કોણ હતા. દયાનંદ સરસ્વતીની વાત કરીશું. મહાત્મા ગાંધી અને એમના વિચારોની વાત કરીશું, બરાબર છે. શાંતિ નિકેતન કોને સ્થાપના કરી હતી, આ બધું પૂછાય જ છે. અને તમે જોશો જ્યારે તમે એમસીક્યુ થોડા ઘણા વાંચેલા હશે, કાં તો એક્ઝામ પેપરની પ્રેક્ટિસ કરેલી હશે, તો આ બધું તમને ખબર હશે, બરાબર છે. પછી આપણે નર્મદની વાત કરીશું, સ્વામી વિવેકાનંદની વાત કરીશું કે એમનો શું રોલ હતો, બરાબર. રામકૃષ્ણ મિશન શું હતું. તો આ બધી વસ્તુઓ મિત્રો એક્ઝામની અંદર પૂછાય જ છે અને અવારનવાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પૂછાતી હોય છે. તો આપણે આખો ચેપ્ટર જોઈ લઈશું જેથી કરીને પૂછાય તો આપણે ડિટેલમાં નોલેજ હોય એ વસ્તુનું, તમે 100% એ પ્રશ્નનો જવાબ આપી શકો, બરાબર છે. તો પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા, આ તમે નામ સાંભળેલા હશે કે પ્રાચીન ભારતની આપણે જ્યારે ચર્ચા કરી ઓલરેડી, બરાબર, એમાં વિશ્વવિખ્યાત કહી શકાય એવી તક્ષશિલા હતી. તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા વગેરે જેવી વિદ્યાપીઠો, શિક્ષણ સંસ્થાઓ હતી. પરંતુ ત્યારબાદ તેના મોટા ભાગની અસ્ત પામી હતી. મુગલ કાળ ભારતમાં ખાસ કરીને અકબરના શાસનથી ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રચાર પ્રસાર થયો હતો. મુગલ કાળના પતન પછી હિન્દુ ધર્મ સ્થાનકોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું. જોકે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું. તેમ પ્રાથમિક શિક્ષણ આપતી, તેથી તેમાં શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. એટલે આ જે ધારો કે મસ્જિદોમાં શું હોય, મદરેસાઓ હોય, ધર્મસ્થાનોમાં પાઠશાળાઓ પણ હતી, પણ એની એક લિમિટેશન હતી, એ પ્રાથમિક શિક્ષણ આપતી હતી. ભારતમાં 1757 બાદ ક્રમશઃ અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો અને 1765 પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ. અંગ્રેજી શાસન દરમિયાન પણ તેમની નીતિના કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થઈ શક્યો નહીં. એટલે અંગ્રેજો તો ખરેખર તો એવું ઈચ્છતા જ નહોતા કે શિક્ષણમાં સારું એવું કંઈક થાય, બરાબર. એમની નીતિઓ તો ક્યાંક ને ક્યાંક ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ કરવાની હતી. ભારતમાં શિક્ષણની સ્થિતિ શું હતી તે સમયે, અંગ્રેજ શાસન સમય? તો અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શિક્ષણ આપતી સંસ્થાઓમાં ગામઠી શાળાઓ અને પંડ્યા શાળાઓ અને ધોળિયા નિશાળો તરીકે ઓળખાતી હતી. એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષની છાયામાં શાળાને બેસાડવામાં આવતી. નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમની સુવિધા, શિક્ષકોની સુવિધા ન હતી કે તાલીમી શિક્ષકો ન હોય એમ. બાળકોની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગી થાય તેવું શિક્ષકો આપતા હતા. મૌખિક શિક્ષણની શરૂઆત આંખથી કરવામાં આવતી. આંખથી એટલે આંખ, એકડા બગડા એવું. પછી કક્કો અને મૂળાક્ષરનું શિક્ષણ આપવામાં આવતું. ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવી. શિક્ષક પોતે અભ્યાસક્રમ નક્કી કરતા હતા. શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થીઓના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા. મૌખિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવતો હતો. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું. તો આની અંદર તમે સ્થિતિનું વર્ણન કરેલું એ પ્રમાણે તમે ઇમેજિનેશન કરી શકતા હશો કે તે સમયે કેવું એક કહેવાય કે એની આગવી શૈલી હતી. એટલે કે એવું કંઈક ફિક્સ ના હોય કે અભ્યાસક્રમ આ છે એવું ના હોય. આપણે કેવું અત્યારે કે યુનિવર્સિટી એવું ના હોય. એમાં કેવું શિક્ષક જે નક્કી કરે એ પ્રમાણે એમની જે કહેવાય કે માઇન્ડ જે પ્રમાણે ડેવલપ થયું એ પ્રમાણે શિક્ષણ આપે. શિક્ષક જે નક્કી કરે એ પ્રમાણે
અને એમનો જે કહેવાય ફી પણ નક્કી ના હોય, કે જે વિદ્યાર્થીઓના જે મા બાપ હોય એમના કેપેસિટી હોય એ પ્રમાણે એમને વેતન આપે, બરાબર છે. તો એ પ્રમાણે ત્યાં શિક્ષણ હતું અંગ્રેજી શાસનમાં. હવે પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા કરી હતી. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી તેમ કહી શકાય. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલા શ્રીરામપુરમાં ઈસવીસન 1779માં કરી. આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે પશ્ચિમી ઢબે કહેવાય કે શિક્ષણની શરૂઆત કોઈ કરી હોય તો એ હતા કોણ? વિલિયમ કેરે. આ વ્યક્તિનું નામ ખાસ યાદ રાખવું પડે. શ્રીરામપુરમાં જ તેના સાથીદાર માર્સમેને અને તેમના પત્નીએ કન્યાશાળાની સ્થાપના કરી. આ રીતે મિશનરી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણની વ્યવસ્થા શરૂ કરી. એટલે અંગ્રેજોનું પ્રભુત્વ પહેલા બંગાળમાં હતું, એ તો તમને ખબર જ છે. તો ત્યાં આગળ પહેલા એમને શિક્ષણની શરૂઆત કરી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કઈ રીતે? તો કે 1813માં, ઈસવીસન 1813માં સંધિધારાથી ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી. શિક્ષણ માટે કાયદા અંતર્ગત પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા વાપરવાનો નિર્ણય કર્યો હતો. એટલે 1 લાખ રૂપિયા શિક્ષણ પાછળ વાપરવાના એવું નક્કી કરેલું. કોને? એ લોકોએ, અંગ્રેજી સરકારે. જોકે આ સમય દરમિયાન કહેવાય કે અરબી હોય, ફારસી હોય, હિન્દી હોય, પણ વ્યવસ્થા શિક્ષણ ચાલતી હતી. ભારતમાં કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મત હતા. તો કેટલાક હિન્દુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદ્રેસામાં શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા. જોકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિલિયમ બેન્ટિંગના સમયમાં 1833માં સંધિધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. પરિણામે 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ હતી. 1854માં વુડના નીતિપત્ર એટલે કે ખરીતો દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણને પ્રણાલીને બદલીને યુરોપિયન પ્રણાલી અપનાવવામાં જણાવ્યું. એટલે એ લોકોએ અંગ્રેજી શિક્ષણના હિમાયતી હતા એવું સમજો તમે. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય વિલિયમ બેન્ટિંગને ફાળે જાય છે. પૂછાય કે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોને જાય છે? વિલિયમ બેન્ટિંગને જાય છે. ઈસવીસન 1835 પછી ભારતમાં કલકત્તા હોય, મુંબઈ હોય, મદ્રાસ હોય, ઉત્તર ભારતમાં પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો. તેમ છતાં હજી ગામડાઓમાં, કસ્બાઓમાં જૂની ઢબથી શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી. જોકે નોકરીઓમાં અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને મહત્વ મળતા ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી. અત્યારે પણ જુઓ તમે, કહેવાય કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ કોનું મહત્વ વધારે તમને લાગે છે? બધાની એક જ હોય કે ઇંગ્લિશ મીડિયમ. કેમ? કારણ કે અત્યારનું નહીં, આ આપણા મગજમાં 1835નું ફિટ કરેલું છે, એટલે એકદમ જાય ના આ વસ્તુ. હવે કોનું મહત્વ શું છે, કેટલું છે, એ તો બધાને ખબર જ છે, બરાબર. અને એવું જરૂરી પણ નથી કે અંગ્રેજી શીખેલા હોય એટલે બહુ ટેલેન્ટેડ બની જાય, એવું પણ નથી. અને ગુજરાતી વાળો ડફોર હોય એવું પણ નથી. એ તો પોતપોતાના માનસિક જે લેવલ હોય એના પર ડિપેન્ડેડ હોય. એટલે એવું કોઈ આપણે માનસિકતા એવી નક્કી નહીં કરી લેવાની કે ઇંગ્લિશ હોય એટલે બહુ કેવું કહેવાય કે ટેલેન્ટેડ હોય, એવું બધું ના હોય. એ બધું ફાલતુગીરી હોય. પણ અત્યારે પણ એવું જ ચાલે છે. ઇંગ્લિશમાં જે કહેવાય કે સારું સ્પોકન હોય, કોમ્યુનિકેશન સારું, એ બધાને વધારે પ્રાયોરિટી અપાતી હોય. કારણ કે ગ્લોબલી તમે જોવા જાઓ તો ગ્લોબલી જ્યારે કોન્ટેક્ટ કરવાના હોય ત્યારે પણ ઇંગ્લિશમાં જ કરવા પડે. તો એ પણ જરૂરી છે, એવું નથી કે એ જરૂરી નથી. મુંબઈમાં એલ્ફિસ્ટન્સ, મદ્રાસ, ચેન્નઈમાં મુન્રો, ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓમાં સંખ્યામાં ઘણો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસું વધ્યું. આ જુઓ તમે 1 by 1 કેવું શિક્ષણની બાબતમાં આગળ વધતા ગયા. ઈસવીસન 1882માં હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપવાનો વિચાર કર્યો, જેનાથી શિક્ષણનો વ્યાપ વધે. આટલું જ નહીં, આ કમિશને પ્રાંતના આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. કોને? હન્ટર કમિશન. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી, નિયમોને ઉદાર બનાવી, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી. માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. ઈસવીસન 1917માં નિમાયેલ સેલ્ડર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ
પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી. કોણે કરી? તો કે ભાઈ સેલ્ડર કમિશન નામની કમિશન જે હતું એમને ભલામણ કરી કે ભાઈ તમે એટલીસ્ટ માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ જે છે એ પ્રાદેશિક એટલે કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી. 1919માં જે મોન્ટેગ્યુ ચેમ્ફર્સ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને સોંપવામાં આવ્યું. ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું, પરંતુ સરકારે તેને અસ્વીકાર કર્યો. ઈસવીસન 1936 સુધીમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો. આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા માટે ભારતીય પાયાનું શિક્ષણ મળે તે માટે પૂરતો પ્રયત્ન કર્યો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી કૌશલ્યવર્ધન શિક્ષણની કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં. આમ ભારતની શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહી ગયું. અંગ્રેજોનો પોઈન્ટ ઓફ વ્યૂ હતો કે સસ્તા કારકુન મળી રહે, એટલે જે કહેવાય કે નોકરિયાતો એ લોકોને મળી રહે કે જે સસ્તા દરે કામ કરી શકે, એટલે એમના માટે એ લોકોએ આ પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપ્યું એવું કહેવામાં આવે છે. બરાબર, ગમે તે હોય પણ પ્રાથમિક શિક્ષણ તો એટલીસ્ટ શરૂ થઈ ગયું અને લોકો વાંચી શકે, ભણી શકે એટલું તો એમનામાં કેપેબલ બને. બાકી તો અત્યારે એટલું પણ ના હોત. બરાબર, જાણવું ગમશે ની અંદર એક મસ્ત આપેલું છે કે ઈસવીસન 1941ના વર્ષમાં ભારતમાં નિરીક્ષક લોકોની સંખ્યા વધુ હતી. ક્યારે? 1941માં. 1951ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર કેટલો હતો? 16.6 હતો. એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિન્દને શિક્ષણ ક્ષેત્રે વિકસવાનો પૂરતો અવકાશ આપ્યો નહીં. તેમની નીતિ બેજવાબદારીપૂર્ણ. બ્રિટિશ તાબાના ભારતમાં દેશી રજવાડાનો શિક્ષણનો દર વધારે હતો, જેમ કે વડોદરામાં 28%, મૈસૂર અને કોચીમાં 35% અને ત્રાવણકોરમાં 47% શિક્ષણ હતું. એટલે જે તે સમય પર, એટલે કે 1951ની વાત છે, એની વસ્તી ગણતરી થઈ ત્યારે કહેવાય કે જે કે શિક્ષણનો દર કેટલો? 16% હતો. તમે વિચારો, 100માંથી 16 જ લોકો જે કહેવાય કે વાંચી શકે. આ શિક્ષણ એટલે આ લોકો તો ખાલી એવું જ સમજે કે વાંચી અને લખી શકે, અને આ લોકો કહેવાય કે ભણેલા માણે. બરાબર, તો આટલો દર ખાલી 16% લોકો છે. અત્યારે આપણે જોઈએ તો ગુજરાતની અંદર તમે જુઓ તો 79%ની એપ્રોક્સ આજુબાજુ છે. બરાબર, તો તમે વિચારો કે કેટલું ડેવલપમેન્ટ થયું હશે. પણ આટલા બધા વર્ષોમાં કે કેટલા વર્ષ થઈ ગયા? 1951ની વાત, અત્યારે 2022 ચાલે છે. બરાબર, તો તમે વિચારો કેટલા વર્ષો થઈ ગયા. હવે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કઈ રીતે હતું એ જોઈએ. તો ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ. સૌ પ્રથમ વેલેસ્લીએ 1801માં કોલકાતા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. કોણે કરી? વેલેસ્લીએ. ઈસવીસન 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થપાઈ, જેમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી હોય, ગણિત હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય અને ખગોળશાસ્ત્રના જેવા વિષયો શરૂ કરવામાં આવ્યા. 1855માં પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાઈ. જોકે આ પહેલા સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા માટે વોરન હેસ્ટિંગ્સે 1780માં કલકત્તા મદ્રેસા એટલે કે મુસ્લિમ કોલેજ અને જોનાથન ડંકને 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. એમ હર્ટે 1823માં કલકત્તામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. ઉચ્ચ શિક્ષણ માટે, ખાસ કરીને હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન 1854માં વુડના ખરીદાથી થયો. એટલે કે એમનું પત્રથી થયો. તેને ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં, અલગ અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી અને કોલેજો અને જાળવણી કરવા, ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ, એક મિનિટ આપણે જોઈ લઈએ, આખી સેન્ટેન્સ પૂરું કરી દઈએ. અનુદાન આપવા, શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવા, ધંધાદારી કે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક, જિલ્લા માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા માટે ભલામણ કરી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિની પણ જોગવાઈ કરી. હવે કઈ કોલેજ કોને સ્થાપી એ મહત્વનું છે આપણી માટે. તો આવી રીતે તમે વાંચો તો શું ઇમ્પોર્ટન્સ છે એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. કે આની અંદર ધારો કે આ લાઈન છે, બરાબર, કે ભાઈ ઈસવીસન જોનાથન ડંકને ઈસવીસન 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. પૂછાઈ જાય કે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી? જોનાથન ડંકને. ક્યારે? 1791માં. બરાબર, તો એવી રીતે યાદ તમારે રાખવું પડે. બરાબર, તો આવી રીતે જે ઇમ્પોર્ટન્સ વસ્તુ હોય એ ખાસ યાદ રાખવાની. ઈસવીસન 1854ના વુડ ખરીદાના કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામક અને નિમણૂક અલગ શિક્ષણ ખાતું
શરૂ થયું. કોલકાતા, મુંબઈ, મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભારતમાં આ પછી 1882માં પંજાબ અને અલ્હાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. મુંબઈમાં 1844માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ. આ રીતે ભારતમાં વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાઈ. કરજણે ઈસવીસન 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો અને તેના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડીને નિમાયેલા સભ્યો સેનેટમાં સ્થાન અપાયું. 20મી સદીમાં પણ ભારતમાં ઈસવીસન 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી અને 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને 1922માં શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી જેવી અગત્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપના થઈ. આની દરેકની સ્થાપનાઓ મિત્રો પૂછાય છે કે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? 1916માં. 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી, આનું નામ તો અવારનવાર તમે સાંભળેલું હશે. અને 1922માં શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થાપના થઈ. 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 16 હતી. 1946ની અંદર કેટલી હતી? 16 હતી. જોકે તે અપૂરતી હતી. તે નોંધવું રહ્યું, કારણ કે અપૂરતી જ હોય ને. ભારત કેટલો મોટો દેશ છે અને એની અંદર 16 જ યુનિવર્સિટી, તો કઈ રીતે બધાને શિક્ષણ મળે? વિશાળ જનસંખ્યા અને ભૌગોલિક વ્યાપ ધરાવતા રાષ્ટ્રમાં માત્ર 16 જ યુનિવર્સિટી સંખ્યાથી ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર પ્રસાર વિપુલ પ્રમાણમાં થઈ શક્યો નહીં. હવે વ્યાવસાયિક શિક્ષણ એટલે કે જે કહેવાય કે વોકેશનલ જે હોય, વોકેશનલને લગતા, વ્યવસાયિક શિક્ષણને લગતા કઈ રીતે હતું? તો ઈસવીસન 1854માં વુડના ખરીતા એટલે એનું પરિપત્ર, બરાબર, વ્યાવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈ હતી. જોકે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી, જેમાં બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાની બોઝ સંશોધન કેન્દ્ર, દહેરાદૂનનું જંગલ ખાતા અને સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું અને પુણેમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય ગણાવી શકાય. તો આથી વ્યાવસાયિક ધોરણે જે કહેવાય કે સંસ્થાઓ શિક્ષણ આપતી હતી. હવે રાજા રામ મોહન રાયની વાત કરીએ છીએ અહીંયા આપણે. જુઓ, આ અવારનવાર એક્ઝામની અંદર હમણાં વિશે કદાચ પૂછાય છે, કદાચ નહીં, પૂછાય જ છે, બરાબર. સ્ત્રી શિક્ષણ. તો શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ. ઈસવીસન 1813થી 1851 સુધી સમયમાં બંગાળ, મુંબઈ, મદ્રાસ પ્રાંતોમાં ખ્રિસ્તી પાદરીઓએ અન્ય કેટલાક અમીર કુટુંબોએ કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓમાં સ્થાપના કરી. રાજારામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. પરંતુ આ સમયગાળામાં સરકારે સ્ત્રી શિક્ષણને મોટે ભાગે ઉપેક્ષા કરી હતી. એમને બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું નહીં. કોણે? તે સમયની સરકારે. 1849-50માં અરસામાં બંગાળમાં અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી, જે તે સમયમાં એટલે કે 1850, સમજો ને તમે, 1849-50ના અરસામાં બંગાળમાં અંગ્રેજમાં શિક્ષણ શાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મો સમાજના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. તેમણે ભારતમાં સ્ત્રી શિક્ષણમાં મજબૂત પાયો નાખ્યો. ઈસવીસન 1873માં બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ હતી. આ સમયે માત્ર 4.89% એટલે 5% જેવું કન્યાઓ શાળાએ જતી હતી. એટલે કે 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટા ભાગે નિમ્ન કક્ષાની રહી એમ કહી શકાય. ખાલી સમજો ને 5% સ્ત્રી શિક્ષણ હતું એટલે કેટલું ઓછું કહેવાય, કારણ કે 100 એ 5 એવું સમજો. અગ્રણ્ય શિક્ષક સુધારકો. તે સમયની શું તમારા દાદા હોય કે પરદાદા હોય એ પણ ભણેલા ન હોય એવું પણ તમને ખબર જ હશે, બરાબર. તો એવું કેમ? કારણ કે શિક્ષણની વ્યવસ્થા જ નથી, ટીચરો જ ન હતા, શાળાઓ જ નથી, તો ભણે ક્યાં આગળ? એવું કહેવાય કે જે સારા ધનાઢ્ય લોકો હોય એ લોકો એમના બાળકોને ભણાવતા હતા, કારણ કે જે લિમિટેડ યુનિવર્સિટીમાં લિમિટેડ સીટો હોય તો એની અંદર એ લોકો એપ્લાય કરીને ગમે તે રીતે પૈસાના જોડે પણ એ લોકો એડમિશન મળી જતું હતું. પણ જે નોર્મલ લોકો હોય એમને કઈ રીતે મળે? કારણ કે નોર્મલ લોકો પાસે તો તે સમયે એટલું આર્થિક સંપત્તિ પણ ના હોય, બરાબર. તો અગ્રણ્ય શિક્ષણ સુધારકો. તો 19મી સદીમાં ભારતમાં આધુનિક કેળવણી પામેલો મધ્યમ વર્ગ ઊભો થયો. તેમાં કેટલાક ખૂબ અગ્રણ્ય શિક્ષણ સુધારકો હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ અને ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે. જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી સર્વાંગી વિકાસ થઈ શકશે નહીં. એટલે આવા અગ્રણ્ય શિક્ષણ સુધારકો વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે અને કે અંગ્રેજો સાથે મળીને મોટા પ્રમાણમાં શિક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરી. સિમ્પલ વસ્તુ છે કે જે તે સમય પર આ જે કહેવાય કે અગ્રણી જે લોકો હતા એમને પણ એક બીડું ઉઠાવ્યું કે ના, ચલો
ભારતને આપણે શિક્ષિત બનાવી, કારણ કે શિક્ષિત નહીં હોય તો આગળ કઈ રીતે આવશે. જેમાં અગ્રણ્ય હતા રાજારામ મોહન રાય. તેમણે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. આ એક કેટલી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? રાજારામ મોહને. ક્યારે કરી? 1828માં. એક ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તેમણે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. તો બ્રહ્મો સમાજના એવા અગ્રણી જે નેતાઓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન 1849 શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. તેમના પ્રયત્નથી બંગાળમાં ફક્ત છોકરાઓ જ માટે નહીં પણ કન્યાઓ માટે પણ શાળાઓ પણ સ્થપાઈ. બરાબર. તો આ એવા હતા રાજારામ મોહન રાય 1828માં બ્રહ્મો સમાજ. બરાબર. તો આવી રીતે એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એ તમે જો કદાચ જોયેલા હોય તો તમને ફટ દઈને લાઈટ થશે કે ના આ તો પૂછાયેલા છે, એટલે તમને ઇમ્પોર્ટન્સ પણ ખબર પડશે. મહારાષ્ટ્રમાં ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે કન્યા શાળાઓ અને વિધવાઓ માટે શાળાઓ સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્ર ફૂલે પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. અલગ યુનિવર્સિટી કોની માટે? સ્ત્રીઓ માટે. 1916માં. કોણ? મહર્ષિ કર્વે. આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. અમદાવાદમાં ઈસવીસન 1850 હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરી. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે કે અમદાવાદમાં કન્યા શાળાની શરૂઆત કોને કરી? હરકુંવર શેઠાણીએ. એને શું નામ હતું? છોડીઓની નિશાળ. મહાન સમાજ સુધારક એવા દયાનંદ સરસ્વતીએ પણ લાહોરમાં દયાનંદ એગ્રો વૈદિક કોલેજની સ્થાપના કરી. જ્યારે તેમના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1952માં કાંગડી ગુરુકુળની શરૂઆત કરી. સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોનો શિક્ષણનો વ્યાપ વધે તે માટે 1864માં ગાઝીપુરમાં અંગ્રેજી શાળા સ્થાપી. તેમજ 1875માં અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરી. કેવું અટપટું નામ છે, યાદ બી ના રહે. બરાબર. આવી કઈ કોલેજ હતી એની સ્થાપના કરી. આની અંદર ખાસ કરીને આપણે રાજારામ મોહન રાયની કોઈ કોલેજ હોય એ ખાસ યાદ રાખવાનું. બરાબર છે. જે મીન તમે નામ સાંભળેલા જ હશે અને તમને ગોખેલા પણ હશે. બરાબર. તો એવા ખાસ યાદ રાખવાના. કેટલાક દેશી રજવાડાઓએ શિક્ષણ ક્ષેત્રે નમૂનારૂપ કાર્ય કર્યું એવું કહી શકાય. એટલે કે રજવાડા હતા એમને સારું એવું કાર્ય કર્યું એવું એક્ઝામ્પલ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં વડોદરામાં 1901માં મફત અને ફરજિયાત શિક્ષણ અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. આ અનેકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મફત અને ફરજિયાત શિક્ષણ કોને કર્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા. બરાબર. એમનો અનેકવાર પ્રશ્ન પૂછાયેલો છે. 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી. તેમના પત્ની ચીમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જાય તે માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો. તે જ રીતે ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું એમનું પણ નામ તમે સાંભળ્યું હશે. 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. કન્યાઓ માટે મફત અને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી. તમે વિચારો, અત્યારે શિક્ષણ તમને એવું લાગે કે શિક્ષણ તો બધાને મળે છે અને પ્રાથમિક શિક્ષણ તો લગભગ બધા જ લોકોને મળેલું હોય છે. પ્રાથમિક એટલે 1 થી 7ની. બરાબર છે. પણ તે સમયે શું હતું કે શાળાઓ જ નથી તો ભણે ક્યાં આગળ. બરાબર. પણ કહેવાય કે એવા ઘણા આપણે કહેવાય કે રજવાડાઓ પણ ઘણું બધું સારું કામ કરેલું છે શિક્ષણ ક્ષેત્રે. એવું એક ફેમસ નામ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે. બીજા ભગવતસિંહજી છે. તો આમણે એમના રાજ્ય પૂરતું પણ ઘણું બધું એવું સારું કામ કરેલું હતું. તો હવે આપણે દયાનંદ સરસ્વતીની વાત કરી. બરાબર છે. અને આની અંદર આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડની પણ વાત કરી. હવે છે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. મહાત્મા ગાંધી તો એક્ઝામની અંદર ઊભા જ હોય. બરાબર. તો એમના વિશે તો તમારે ખાસ ફોકસ કરવું પડે કે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો શું હતા. તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું હતું. તેમની શિક્ષણ યોજના ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી હતી. ડોક્ટર ઝાકિર હુસેનના વડપણ હેઠળ તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી હતી. તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓ શિક્ષિત કરી શકાય. સાક્ષર કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નવી તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ,
પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન, ઉદ્યોગ શિક્ષણ જેવા શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્ન કર્યા. આ હતા ગાંધીજીના વિચારો. પછી ગાંધીજીનું એવું માનવું હતું કે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું હતું. એટલે એવું માનતા હતા કે જે પ્રચલિત એટલે જે સમયે જે શિક્ષણ હતું તે વિદ્યાર્થીનું યોગ્ય ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ છે. તે પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી ઓપ આપવામાં માનતા હતા. એટલે એવું વિચારતા હતા ગાંધીજી કે વ્યવસાયલક્ષી હોય, એમને રોજગાર મળે ને એવું શિક્ષણ હોય. તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવું જોઈએ. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષામાં આપવામાં આવતા તેઓ હિમાયતી હતા. તેમને વિદ્યાર્થીઓને હસ્તકલા, સુથરીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતન ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા. અત્યારે પણ નવી જે કહેવાય કે નવી શિક્ષણ પોલિસી આવેલી છે, એમાં પણ 1 થી 5 ધોરણ કંઈક પ્રાથમિક શિક્ષણ છે અને પછી કંઈક એવું બધું ઘણું બધું છે. અને એની અંદર પણ આની વાત કરેલી છે કે રોજગારી લક્ષી તમે એક કૌશલ્ય હોવું જોઈએ. ઈસવીસન 1937માં હિન્દના મોટાભાગના પ્રાંતોમાં તેમની યોજના પ્રમાણે શાળાઓ અસ્તિત્વમાં આવી. સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે મહાત્મા ગાંધીજી 1920માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્હી, અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી. ગાંધીજીએ કહેવાય કે 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. આ પણ અનેક વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, લાખો વાર પૂછાઈ ગયેલો. 1920માં ક્યારે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. હવે ગુજરાત વિદ્યાપીઠની તમે જોડણી જુઓ, ગુજરાત કઈ રીતે લખાય અને આમાં કઈ રીતે લખેલું છે, બરાબર. તો ગાંધીજીએ જે તે સમય પર આવી રીતે લખ્યું હતું તો એ પણ આમ જ રહી ગયો, બરાબર. તો એ તમારે ખાસ નોટિસ કરવાનું. એ પણ જોડણીની અંદર એકવાર પૂછાઈ ગયેલો છે. તો ગાંધીજીના પાયાના અનેક કાર્યકરોએ વિભિન્ન આશ્રમોને સ્થાપિત કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઝુંબેશ ચલાવી, જેમાં ઠક્કર બાપા, જુગતરામ દવે, પૂર્ણિમા પકવાસા વગેરે મુખ્ય છે. જાણવું ગમશેની અંદર મસ્ત છે કે ગાંધીજીના મતે કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્તમ માણસોનું આવિષ્કીકરણ. મહાત્મા ગાંધીજીના કેળવણી વિષયકો વિચારકો અને તેમની આત્મકથા સત્યના પ્રયોગો, મારા સ્વપ્નનું ભારત અને ગાંધીજીના અક્ષરદેહ પુસ્તકોમાંથી જ આપણે સુપીરે જાણવા મળે છે. એટલે એની અંદર વધારે ડિટેલમાં છે. રવિન્દ્રનાથ ટાગોર અને તેના શિક્ષણ અંગેના વિચારો. આપણે ગાંધીજીના શિક્ષણ વિચારો જોયા. 1920માં એમણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, એ મોસ્ટ ટાઈમ છે. હવે ટાગોર સાહેબે શું કર્યું એ જોઈએ. તો કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલ મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓ સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યા હતા. આની અંદર અનેક વાર પૂછે છે કે કવિવર ગુરુદેવ તરીકે કોણ ઓળખાય છે? રવિન્દ્રનાથ ટાગોર. નામ કોણે આપેલું ખબર જ છે તમને, ગાંધીજીએ. તેઓ પ્રખર પ્રકૃતિવાદ હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવામાં માનતા હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તે માટે તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા હતા કે શિક્ષણની કઠોર શિસ્ત બાળક મુક્ત હોવું જોઈએ અને તે બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તે માટે શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. હવે શિક્ષણ કેવું જોઈએ કે થોડુંક સર્જનાત્મક હોવું જોઈએ, પ્રવૃત્તિવાળું હોવું જોઈએ. જે આપણે કહેવાય કે બાળકોને જે પહેલા બીજા ધોરણના તમે પુસ્તકો જોયા હોય તો એની અંદર શું હોય, બધી એક્ટિવિટી આપેલી. એક્ટિવિટી કેમ હોય? કારણ કે એમની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એના માટે હોય. કલ્પના શક્તિ વધે, બરાબર. એ વિચારતું થાય બાળક, એના માટે હોય. ઈસવીસન 1901માં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી. કોને? ટાગોર સાહેબે. પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી અને વિદ્વાનોના આ સંસ્થા રાષ્ટ્રને આપ્યા છે. અનેક વિદ્વાનો આ સંસ્થામાંથી ભણેલા છે એવું કહે છે. આ સંસ્થા આગળ જતા શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ. જાણવું ગમશે એની અંદર છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે તેમના કવિતા સંગ્રહ ગીતાંજલિ માટે 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એક નોબેલ મળેલો હોય એવો આપણે રવિન્દ્રનાથ ટાગોર શેના માટે? તો કે ગીતાંજલિ માટે 1913માં મળ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોર એટલે કોણ? એ તો ખબર જ છે તમને. કયા ગીતની રચના કરી હતી? બરાબર છે. તો જણગણમણ કોણે બનાવ્યું? જણગણમણ એ આપણા રવિન્દ્રનાથ ટાગોર. અને વંદે માતરમ કોણ છે? વંદે માતરમ એ કોને બનાવ્યું? વંદે માતરમ તો એ આપણા
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, અને ઘણી જગ્યાએ ચેટર્જી લખેલું હોય, જે લખેલું હોય પણ એ જ છે, એક જ વ્યક્તિ છે, બરાબર. અંગ્રેજી શાસન દરમિયાન સામાજિક સુધારા, તો સામાજિક રીતે કઈ રીતે સુધારા હતા? એક મિનિટ, થોડું સ્લીપ આઉટ થઈ જાય છે, વાંધો નહીં. ભારતમાં અંગ્રેજી શાસન સ્થપાયું તે સમયે કેટલાક સામાજિક અનિષ્ટો અને દૂષણો હતા, એટલે પ્રવર્તતા હતા, એટલે ઘણા બધા સામાજિક કહેવાય કે અનિષ્ટો અને દૂષણો હતા. તે માનવતા વિરોધી અને વ્યક્તિત્વના વિકાસને રૂંધતા હતા. આ સામાજિક દૂષણોમાં મુખ્યત્વે શું હતું કે બાળ લગ્ન, અસ્પૃશ્યતા, બાળકીને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા હોય, સતી પ્રથા હોય, જ્ઞાતિભેદ હોય, વિધવા પુનઃ લગ્નની વિધવા હોય અને પુનઃ વિવાહની મનાઈ હતી, નિરક્ષરતા હોય, અંધશ્રદ્ધાઓ હોય. આ બધી શું કહેવાય? સામાજિક દૂષણો કહેવાય કે આ બધા હતા. 19મી સદીમાં કેટલાક મહાન સુધારકો ભારતમાં સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે કહેવાય કે 19મી સદીમાં કેટલાક હતા મહાન સુધારકોએ ભારતના સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને ઝુંબેશ ઉપાડી. 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારા ક્ષેત્રે નવજાગૃતિ સદી તરીકે પણ ઓળખાય છે. આ સુધારકો સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓ, વિચિત્ર કહી શકાય તેવા દૂષણો પણ ભારતીય સમાજમાં પરિવર્તિત કરવાનું મહાન કાર્ય કર્યું હતું. બાળકીને દૂધ પીતી કરી દેવાનું હોય, વિધવા પુનઃ વિવાહની વાત હોય, આ બધું ઘણા બધા દૂષણો હતા જેને દૂર કરવાનું આ લોકોએ ટ્રાય કર્યો. સુધારક સંસ્થાઓ અને સામાજિક સુધારા કયા કયા હતા? તો કે 19મી સદીમાં સ્થપાયેલી સંસ્થાઓ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી, જેમાં અગ્રણ્ય સ્થાને રાજા રામમોહન રાયની વાત કરીએ દ્વારા સ્થાપિત થયેલી ઈસવીસન 1828ની બ્રહ્મો સમાજને ગણાવી શકાય. બ્રહ્મો સમાજ કહેવાય કે એક સમાજ સુધારક તરીકે પણ કામ કરતું હતું, એક શિક્ષણ સંસ્થા પણ હતી. રાજા રામમોહન રાય 1815માં આત્મીય સભાની સ્થાપી. તેમણે 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો તેમના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું. એટલે કહેવાય કે બ્રહ્મો સમાજની સ્થાપના 1828માં બધાને ખબર છે, રાજા રામમોહને સ્થાપી, બરાબર છે. બીજી એક છે 1815માં, એટલે 1815માં એની પહેલા કઈ છે? આત્મીય સભા. અને 1821ની અંદર સંવાદ કૌમુદી નામની એક પત્રિકા હતી, બરાબર. એના દ્વારા એક કહેવાય કે બંગાળમાં એક ઝુંબેશ ચલાવી, બરાબર, કે લોકોને જાગૃત કરવા માટે, ઇન શોર્ટ. એવી જ રીતે બ્રહ્મો સમાજના જે પ્રયત્નો હતા એનાથી જ 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. એટલે તમે વિચારો કે અંગ્રેજોએ જે, તમે જોશો કે સતી પ્રથાની આ અંગ્રેજે કર્યું, આ કર્યું, સતી પ્રથા હતા કે આ અંગ્રેજ હતા, બરાબર છે. પછી બાળ લગ્ન તો આ અંગ્રેજ, પણ એ બધા જે આ સંસ્થાઓ હતી ને એ લોકો રિકમેન્ડ કરતી હતી કે તમે આ બધું દૂર કરો. એના માટે એ લોકો પછી કાયદા બનાવતા હતા. રાજા રામમોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાની સામાજિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનઃ વિવાહના હિમાયત કરી. તેઓ માનતા હતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બની છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે છે. સભ્ય સમાજની નિશાની તે સભ્ય સમાજની નિશાની નથી કે વિધવા એ રીતે જીવે. તે સમયમાં ભારતનું વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું. તેના પ્રયત્નોથી 1856માં ડેલહાઉસીએ વિધવા પૂર્ણ વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવીને મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. એટલે આ જ્યારે કહેવાય કે પૂર્ણ વિવાહ આવે કે વિધવા પૂર્ણ વિવાહ, તો કોણ હતા એને કાયદો પસાર કરનાર? તો ડેલહાઉસી હતા. પણ કોના પ્રયત્નોથી? તો એ બધું તમને પણ યાદ રાખવું પડે કે આવી રીતે જ્યારે કહેવાય કે એકલા ડેલહાઉસીએ નથી કરી, પણ એના પાછળ ઘણા બધા લોકોનો હાથ છે. ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા મહાત્મા ગાંધીજીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. અસ્પૃશ્યતા ઘણી બધી વાર તમે શબ્દ સાંભળ્યો હશે. તો તેમણે પોતાના રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિ ઉદ્ધારની પ્રવૃત્તિને ખાસ સ્થાન આપ્યું હતું. ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈ પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે પણ અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો મળે તે માટે આજીવન સંઘર્ષ કર્યો. અનુસૂચિત જાતિના લોકો મંદિર પ્રવેશ અને અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો અને તેમના દ્વારા કરવામાં આવ્યા. કહેવાય કે મામા સાહેબ ફડકે ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો સ્થાયી
એક મિનિટ, મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી. એ જ રીતે પરીક્ષિત મજમુનદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળાઓ છાત્રાલયો સ્થાપી અને તેમના શૈક્ષણિક વિકાસ માટેના દ્વારો ખોલ્યા હતા. ઠક્કર બાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશો માટે આશ્રમો સ્થાપ્યા હતા. શિક્ષણની વ્યવસ્થા કરી હતી. તેમને ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્ન કર્યા હતા. એટલે કહેવાય કે અસ્પૃશ્યતા એટલે જે કહેવાય કે જે અનુસૂચિત જાતિના જે લોકો હોય એમની સાથે અન્યાય થતો હતો. કેવી રીતે કે એમને મંદિરમાં પ્રવેશ નહીં મળાય, હવે કોઈના ઘરે એ જઈ ના શકે, એમને એકદમ તુચ્છ. અત્યારે તો ઘણું બધું ડેવલપમેન્ટ એટલે એ બધું ઘણા અંશે દૂર થયેલું છે, પણ જે તે સમય પર એ લોકોને ગામમાં બેસવા ના દે, પછી એમને પાણી પણ ના આપે, એ અડકી લે તો નાહવા જાય, આવું બધું ઘણું બધું હતું કે ગામડા ઇલાકામાં એ બધું વધારે હતું. શહેરોમાં તો ચલો એ બધું ઓછું જોવા મળતું, પણ એ બધું ગામડા લેવલ પર ઘણું બધું હતું. મતલબ કે એમને એક તુચ્છ તરીકે એ લોકો ગણતા હતા. પણ અત્યારે તો જે સરકારના પ્રયત્નો છે, તે સમયથી બાબા સાહેબ આંબેડકરની વાત હોય, બરાબર છે, કે ગાંધીજીના વિચારોની વાત હોય, તો એ લોકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એ કારણથી અત્યારે જે કહેવાય કે અનુસૂચિત જાતિના લોકોને એક સન્માનના નજરથી લોકો જુએ છે, બરાબર. પણ તે સમય પર આવું બધું હતું એવું અસ્પૃશ્યતામાં કહેવા માંગે છે. એના માટે એમને પછી ઘણા બધા પ્રયત્નો, જેવા કે આપણે જોઈએ તો એમને અલગ સીટોની ફાળવણી અલગ અલગ નોકરીમાં કરવામાં આવે છે, ભણવામાં કરવામાં. કેમ? કારણ કે એમના માટે અન્યાય ના થાય અને એ પણ આગળ આવવાનો, ભારતને આગળ લાવવાનો પ્રયત્ન કરે. આમ સુધારાની પ્રક્રિયા ધીમી પણ યોગ્ય દિશામાં પ્રગતિ કરતી રહી, જેનું સુંદર ચિત્ર આપણે હાલમાં જોવા મળે છે. હવે બાળ લગ્નની વાત કરીએ તો બાળ લગ્નમાં કઈ રીતે હતું? તો કે અંગ્રેજોના ભારતમાં આગમન સમયે બાળ લગ્નોની કુપ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી. બાળ લગ્ન એટલે નાનપણની ઉંમરમાં લગ્ન કરાવી દે. બાળ લગ્નોના પરિણામે કજોડાના સંજોગોમાં મોટા પાયે મહિલાઓ શોષણનો ભોગ બનતી હતી. મહિલાઓ તેમજ કેટલાક અંશે પુરુષો પણ બાળ લગ્નના પરિણામે વિકાસથી વંચિત રહી જતા હતા. કેશવચંદ્ર સેન નામના અન્ય એક બ્રહ્મો સમાજના નેતાએ ઈસવીસન 1870માં બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી. તેમના મતે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને રૂંધે છે, પરંતુ તેમના શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ બને છે. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1872માં લગ્ન વય સંમતિ ધારો પસાર થયો. આ ધારાથી 12 વર્ષની નીચેના વયના છોકરાઓ છોકરીનું લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા. તો આ એક લગ્નની લિમિટ બાંધવામાં આવી. એ કોના પ્રયત્નથી? કેશવચંદ્ર સેન, જે કહેવાય કે બ્રહ્મો સમાજના જે એક નેતા હતા, એમના પ્રયત્નોથી. જાણવું ગમશેની અંદર મહિલાઓની દુર્દશા માટે બાળ લગ્ન સાબિત પ્રથા હતી. કેશવચંદ્ર સેનના પ્રયત્નથી નવેમ્બર 1870માં કહેવાય કે ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની સ્થાપના થઈ. ઈસવીસન 1872માં બ્રહ્મ વિવાહ નિયમ બનાવ્યા. ઈસવીસન 1846માં વિવાહની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની નિયત હતી. તે સંમતિ વય અધિનિયમ 19 માર્ચ 1851 અન્વયે કન્યાના લગ્નની ઉંમર 10થી વધારીને 12 કરવામાં આવી હતી. 1930માં શારદા અધિનિયમ દ્વારા કન્યાની ઉંમર 14 વર્ષની કરવામાં આવી. આઝાદી પછી 1949 અને 1978માં ઉંમર ક્રમશઃ 15થી 18 કરવામાં આવી. આ કાયદાઓ ધીમે ધીમે સ્વીકાર થયો. પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ અને સંયુક્ત પરિવારનું વિઘટન અને શિક્ષણના પ્રચારથી બાળ લગ્નની કુપ્રથા કાનૂની રીતે બંધ થઈ. એટલે આ કુપ્રથા જે હતી એ અત્યારે તો બિલકુલ નામશેષ થઈ ગઈ છે. કોઈ ઇલાકામાં હોય તો એ કદાચ એ પોસિબલ એકાદ ટકો હોય, પણ અત્યારે એ બધું લગભગ નામશેષ થઈ ગયું છે. અમુક સમાજમાં હશે, આપણે ખબર નથી, પણ હોય બી શકે, બરાબર છે. પણ આની અંદર તો ના પાડે છે. કન્યા કેળવણીની વાત, તો મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના માઠા પરિણામો ભારતમાં જોવા મળ્યા. સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહે, એ માટે એ ઘાતક પુરવાર થાય. ઉપરાંત બાળકોના ઘડતરમાં સ્ત્રીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. જો તેઓ શિક્ષણ ન મળે તો તે ભવિષ્યનો સમાજ પાંગડો બને, માટે કન્યા કેળવણી જરૂરી છે. કન્યા કેળવણી સિમ્પલ વસ્તુ છે કે બાળકોનો ઉછેર કોણ કરે? એની માતા કરેલી કે કન્યા કરે. જો એ પોતે શિક્ષિત ના હોય તો બાળકોને શું ભણાવે? એટલે કહેવાય કે જે ભારતનું જે યુથ આવે નવું, એ અડધું પાંગડું જ રહે, કારણ કે એ તો શિક્ષિત જ ના બની શકે, બરાબર. અને જો મહિલાઓ શિક્ષિત હોય તો એ ઘણા ખરા અંશે એમાં ઘણું બધું યોગદાન આપી શકે. વુડના ખરીદામાં ભારતીય પ્રજાના સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવા પગલાં ભરવાનું ગવર્નર જનરલ સૂચન કર્યું.
ખરીદામાં સૂચવેલ ગ્રાન્ટ ઇન એડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવ્યો. ભારતમાં એ વખતના ગવર્નર જનરલ ડેલહાઉસીનું સ્ત્રી કેળવણી પ્રત્યેનું હકારાત્મક વલણ હતું. કાઉન્સિલ ફોર એજ્યુકેશન માર્ગદર્શન આપતા જાહેર કર્યું હતું કે 1854માં ખરીદામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ. વુડના ખરીદામાં સ્ત્રી શિક્ષણ ખર્ચમાં ભારે વધારો કરવામાં અનુરોધ કર્યો. પરિણામે નવી કન્યા શાળાઓ શરૂ થઈ. અત્યારે તમે જોશો કે કન્યા શાળાઓ પણ ઘણી બધી પ્રમાણમાં છે અને પર્ટિક્યુલર સમાજ અમુક સમાજની પણ કન્યા કેળવણી માટે શાળાઓ છે. કેમ? કારણ કે એ લોકો પણ આગળ વધી શકે અને શિક્ષણ સારું એવું મેળવી શકે. વિધવા વિવાહની વાત કરીએ તો મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પૂર્ણ લગ્ન છૂટ મળતી નથી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો જ કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું હતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું અને તેઓ આર્થિક રીતે પગભર થાય પૂર્ણ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ આ પ્રથા બંધ થઈ. વિધવાઓને પુનઃ લગ્ન માટે વિધવાઓના પુનઃ લગ્ન માટે સમાજ સુધારકો ભગીરથ પ્રયત્ન કર્યા, જેમાં રાજારામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા. સમાજ સુધારકો વિધવા વિવાહ માટે પુસ્તકો, ચોપાની એટલે કે પેમ્પલેટ છાપી અને લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે પણ વિધવા પુનઃ વિવાહ માટે બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી. વિધવા આશ્રમોની સ્થાપના કરી અને આ દૂષણો સામે પડકાર આપ્યો અને સ્ત્રી શિક્ષણ માટે પણ સંસ્થા સ્થાપી. એટલે કહેવાય કે આના માટે પણ ભગીરથ પ્રયત્ન કરે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મની સ્થાપના કરી. ગુજરાતની વાત આવે એટલે ખાસ ફોકસ કરી દેવાનું, કારણ કે ગુજરાત રિલેટેડ પૂછાઈ શકે. ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી. લોકોને વહેમ, અંધશ્રદ્ધા હોય, દોરા ધાગાની પ્રવૃત્તિમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું. તો ગુજરાતમાં મહાન સુધારકો હોય કે નર્મદ છે, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ નીલકંઠ હોય સુરતના, દલપતરામ હોય વઢવાણવાળા વગેરે પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા. નર્મદ એક વિધવા સાથે લગ્ન કરીને દાખલો બેસાડ્યો. જો નર્મદ એક મહાન કવિ આપણા સુરતના, એમને શું કર્યું કે વિધવા સાથે લગ્ન કરીને એક એક્ઝામ્પલ બનાવ્યું કે આ રીતે પણ હોય છે. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે.બી. ગ્રાન્ટ રજૂ કરેલ બિલને, જેને વિધવા પુનઃલગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે, આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રીચંદ્ર વિદ્યારત્ન, કેવું નામ છે શ્રીચંદ્ર વિદ્યારત્ન, સંસ્કૃત કોલેજના અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃલગ્ન ક્ષેત્રે કહેવાય કે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આંધ્રમાં કુંદકુરી વીરેસલિંગમ, કેવું નામ છે, કુંદકુરી વીરેસલિંગમ. પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી.કે. કર્વે, આર.જી. ભાંડારકર, બી.એમ. માલાબારીએ પ્રશંસનીય કામ કર્યું. હવે આપણે કહેવાય કે આ ફોટો જોવો એટલે તમને યાદ આવી જાય સ્વામી વિવેકાનંદ, બરાબર. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદનો શું રોલ હતો? રામકૃષ્ણ પરમહંસ કોલકાતા પાસેના દક્ષિણેશ્વર ઉચ્ચ કોટીના મહાન સંત હતા. રામકૃષ્ણ પરમહંસ સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળમાં નવયુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત, જે પાછળથી સ્વામી વિવેકાનંદ તરીકે પ્રસિદ્ધ થયા. તેમનો જન્મ 12મી જાન્યુઆરી 1863માં થયેલ. પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. શોર્ટમાં આમાં ઇન્ટ્રોડક્શન આપેલું છે સ્વામી વિવેકાનંદનું કે તેમનું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત હતું. કેવા કે કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હતા. એમનો જન્મ યુવા ડે એટલે કે 12મી જાન્યુઆરી યુવા દિવસ તરીકે ઉજવાય છે, ખબર છે તમને, 1863માં થયેલ. એમના પિતાનું નામ શું હતું? વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવ અને સેવાભાવનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી. એટલે રામકૃષ્ણ મિશન એટલે શું છે? એક સંસ્થાનું નામ છે. તેની સ્થાપના થઈ હતી 1897માં. કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદ. તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં, આ અઢળકવાર
અલગ અલગ મોટિવેશનલ સ્પીકરો પણ આ એક્ઝામ્પલ આપતા હોય છે. મોદી સાહેબ તો ઘડી ઘડી આનું નામ લેતા હોય છે. તો તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો. વિશ્વ ધર્મ પરિષદના સભ્યોએ ભાઈઓ અને બહેનો, બ્રધર્સ એન્ડ સિસ્ટર સંબોધન દ્વારા કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પછી તેઓએ વિવિધ દેશોનો પ્રવાસ કરી અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો હતો. એટલે આ શિકાગો પરિષદ ક્યારે થઈ હતી? 1893માં. બરાબર. ક્યાં થઈ હતી? શિકાગોમાં, અમેરિકામાં આવેલું છે. બરાબર. હવે ઉપદેશ. તો તેમને તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ ઈશ્વરમાં વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ ઈશ્વરમાં હું માનતો નથી. એટલે એ એકદમ સચોટ રીતે એવું કહે છે કે જે ધર્મ હોય કાં તો ભગવાન હોય એ વિધવાના આંસુ ના લૂછી શકે અથવા જે નિરાધાર બાળકો હોય, અનાથ બાળકોના મુખમાં જો રોટીનો ટુકડો ના મૂકી શકે, તો એવા ભગવાનમાં કે હું એવા ઈશ્વરમાં કે એવા ધર્મમાં માનતો નથી. તેઓ કહેતા હતા કે પહેલા અન્ન અને પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનને કહેતા કે ઉઠ્ઠતી જાગ્રત પ્રાપ્ય અને વરાની બોધત. એટલે શોર્ટમાં આ તો બધું આપણે વાંચતા એકદમ ના ફાવે, પણ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એનો મતલબ એવો થાય. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનું નિચોડ, શબ્દની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા હતા. કોઈ પણ તમે પ્રાથમિક શાળામાં જાઓ અથવા તો કોઈ પણ શાળામાં જાઓ અથવા કોઈ કહેવાય કે સરકારી કચેરીમાં જાઓ, તો આ ફોટો તમને મળે જ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાનો ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસનનો સુવ્યવસ્થિત ચલાવવા માટે કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો. પરિણામે ભારતમાં શિક્ષણનો વેગ મળી શક્યો નહીં. તે સમયની સ્થિતિમાં ભારત વર્ષોથી દ્રઢ થયેલા દૂષણો દૂર કરવા સમાજ સુધારકોએ કમર કસી અને વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી. આ દૂષણો સામે તેમણે ચોપાનિયા હોય, પુસ્તકો એટલે પેમ્પલેટ હોય, પુસ્તકો, ચોપડીઓ હોય, સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવીને સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી અને આ દૂષણો દૂર કરવા પ્રયત્ન કર્યા. સમય જતાં સમાજે તેમને સ્વીકારીને પ્રગતિ તથા કદમ માંડ્યા એમ. એટલે આ એમના જે કહેવાય કે એમના પ્રયત્નો અત્યારે પણ તમે જુઓ, એમના પ્રયત્નના લીધે જ આ બધું થયેલું છે. જો તે સમયે કોઈ બીડું ના ઉપાડ્યું તો અત્યારે પણ કહી શકાય કે આટલી બધું ડેવલપમેન્ટ ના થયું હોય. પણ એવું સમજો કે તમે પોતાના કેપેસિટી પ્રમાણે દરેક સરકાર હોય કાં તો આવા કહેવાય કે એક મહાનુભાવો જે હોય એવા આવતા જ રહેતા હોય છે અને સમાજને એક પથ પ્રદર્શિત કરવાનું કાર્ય કરતા જ હોય છે. તો આપણે જોયું ચેપ્ટર નંબર 5, અંગ્રેજ શાસન સમયે શિક્ષણની વ્યવસ્થા શું હતી, સમાજ વ્યવસ્થા શું હતી, કેવા કેવા સુધારકો થયા, કયા કયા સંસ્થાની સ્થાપના કરી, એ અવારનવાર પૂછાતું હોય છે. તો આ થયું કોન્સેપ્ટ વાઇઝ તૈયારી. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આગળના ચેપ્ટર સાથે. બસ આમાં તૈયારી કરતા રહો અને જો તમને ગમ્યું હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, કારણ કે એ તમારે નવા વિડીયો રિકમેન્ડ કરવામાં યુટ્યુબને હેલ્પફુલ થાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.